ખેડૂતે કીધું કે અમારે આથમણી દે એમાં ટીટોડી બોલી હતી, ટીટોડી બોલે તો ડીમ થાય. માં જરીક પાર્વતીમાં આગળ ગયા તો બીજો ખેડૂત વાવણી કરતો. બીજા ખેડૂતને પૂછ્યું કે એક ફોરું નથી પડ્યું, વરસાદનું ટીપું નથી, તમે વાવણી કરો. ઓલા ખેડૂતે એમ જ કીધું અમારે આથમણી દે એમાં ટીટોડી બોલી હતી, ટીટોડી બોલે એટલે ત્રણ ડીમ થાય. આવી બધી વાતો સાંભળીને માં પાર્વતી માં ઉપર જઈને શંકર ભગવાનને કહે કે તમને તો વેમ છે કે હું શંખ વગાડું ને વરસાદ થાય, ત્યાં તો ટીટોડી બોલે એટલે થાય. તમારું આરામ કોઈનું વહાણ હોય તો ન્યા હું તો મરી ગઈ ત્રણ દીથી આમ ને આમ તમને કગરી કગરીને આવી ખબર હોત તો હું ટીટોડીને બોલાવી દેત ત્યાં જઈને. ત્યાં કોઈને ખબર નથી કે તમારા સંઘ થી આ વરસાદ વરસે છે. અને શંકર ભગવાન ક્રોધાયમાન થયા હો. એવી ટીટોડી કે મારું કોઈ મહત્વ જ નમરે, ટીટોડીનું મહત્વ ન્યા. અને બોલાવી ટીટોડીનો થર 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 ધ્રુજવા માંડી ટીટોડી. શંકર ભગવાન કીધું કે તું તારી જાતને હું સમજ. ટીટોડી ક્યાં સમજવા જેવી જાત જ ક્યાં દીધી તમે? અમારો દેહ હું વાંચું કે ત્યાં માણસો એમ કે છે કે તું બોલો એટલે વરસાદ થાય. ટીટોડી કે આ વાતની મને ખબર હોય તો મારો બાપ મરે. આ તો તમારી પાસે આવ્યા પછી મને ખબર પડી કે હું બોલું છું ત્યાં વરસાદની વાત થાય. શંકર ભગવાને કીધું તો હું કામ બોલોસ? હવે સાંભળજો કે તું શું કામ બોલોસ? ત્યારે ટીટોડીએ કીધું કે હું બોલું નહીં ને તો મારા બચ્ચા ભૂલી જાય, હું બોલું નહીં ને તો મારા સંતાન શીખે નહીં, હું બોલું નહીં તો મારી પરંપરા છે અટકી જાય, હું બોલું નહીં તો મારી પ્રજાને ખબર ન પડે. અને શંકર ભગવાન એમ થયું ક્યાંક હું તો શંખ નહીં ભૂલી જાઉં ને